નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે આપણે મળ્યા છીએ 11 ઓગસ્ટ અને ઇન્ડિયન એક્સપ્રેસના આર્ટિકલ સાથે. હવે જો આજથી આપણે એક નવી પદ્ધતિ ઉપયોગમાં લઈ રહ્યા છીએ. આજનું જે ઇન્ડિયન એક્સપ્રેસ છે એ હાઇલાઇટેડમાં બી કંઈ કરવા જેવું નથી, બરાબર, જે હું ટેલિગ્રામ ચેનલમાં મૂકું છું, પણ એવું ખાસ કંઈ છે નહીં, મચ અડો અબાઉટ નથિંગ, એટલે કંઈ છે નહીં, વધારે પડતું પેપરમાં બધું ભરી ભરીને આપી દીધું છે. એટલે આજનું ઇન્ડિયન એક્સપ્રેસમાંથી તમને એવા કોઈ નાના ન્યૂઝ મળશે નહીં. જે મહત્ત્વના આર્ટિકલ છે એ 1, 2, 3, 4 હું અહીંયા તમને ડિસ્કસ કરાવી દઉં છું. પેલું કેવું લાઇન બાય લાઇન વાંચતા હતા ને તો તમારી માટે ક્યારેક એ બોરિંગ સાબિત થઈ જાય એવું હતું. તો હું તમને વધારે લ્યુસિડ ફોર્મમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયા આપવાનો પ્રયત્ન કરું છું. ટ્રસ્ટ એટલો રાખજો કે હું પહેલાં બી લાઇન બાય લાઇન આપણે બધું કવર કરતા હતા એટલી જ ઇફેક્ટિવ રીતે આમાં બધું કવર થશે. ઉલટાની અહીંયા તમને આ વસ્તુ, આની નોટ્સ છે એ PDF છે, તમને ટેલિગ્રામ ચેનલ પર પણ મળશે, બરાબર. આજની શરૂઆત કરતાં પહેલાં આપણો વર્ડલી વાઇઝ કહે છે કે ઇન ઓર્ડર ટુ સી ધ બર્ડ્સ ઇટ ઇઝ અ નેસેસરી ટુ બીકમ અ પાર્ટ ઓફ ધ સાયલેન્સ. રોબર્ટ લાયનટનું આ વાક્ય છે અને કહે છે કે જો તમારે પક્ષી દર્શન કરવું હોય તો અનિવાર્યતા એ છે કે તમારે એનો મૌનનો, એ નીરવ શાંતિનો ભાગ પણ બનવું પડે. એટલે આ ક્વોટેશન ક્યાં વાપરી શકાય? જ્યાં કુદરત સાથે એકત્વ, એની શાંતિ સાથેનું એકત્વ તમારે સાધતું કંઈ લખવું હોય ત્યાં. તો જે ગુજરાતીમાં મિત્રો લખે એમના માટે જે પક્ષી દર્શનની શરત એ છે કે તેની નીરવ શાંતિનો ભાગ પણ બનવું જોઈએ. પરંતુ આજના આ ઘોઘાંટના સમયમાં આ વસ્તુ જાણે અલભ્ય બની ગઈ છે. પક્ષી દર્શનનો મને શોખ છે, એટલે હું એટલો બધો હાર્ડકોર તો નહીં, પરંતુ ક્યાંક ક્યાંક મને ગમે છે બાળપણથી. એટલે પક્ષી દર્શન છે એનો મહત્ત્વનો ભાગ છે નીરવ શાંતિ. તમારા પગનો અવાજ, ઇવન તમારા ખાલી આમ આજુબાજુ જોવાનો અવાજ પણ એ લોકો પારખી જતા હોય છે. અને ત્યાંથી અમુક પક્ષીઓ તો એટલા ફ્રિકવન્ટ હોય, એટલા સભાન હોય કે તરત જ ઉડી જાય. અને મોટા મોટા નહીં, એકદમ નાના નાના પક્ષીઓની ડાયવર્સિટી પણ જોરદાર હોય છે. એટલે આ કોન્ટેક્સ્ટ એ છે કે કુદરત સાથે તમારું એક કેટલું સજાયેલું હોવું જોઈએ. હવે આજનો આપણો પહેલો આર્ટિકલ છે એ છે ઉર્જાની કટોકટી, એમાં પ્રાઇવેટ અને પબ્લિક બંને શું કરી શકે. અત્યારે આ યુદ્ધ થઈ રહ્યા છે એ કોન્ટેક્સ્ટમાં કદાચ આવા આર્ટિકલ છે એમાંથી તમને 1-2 પોઈન્ટ મળે, એ ખૂબ કામ લાગી શકે. તો આર્ટિકલની ચર્ચા આપણે કરવાની છે ભારતની ઉર્જા સુરક્ષાના સંદર્ભમાં. ઓકે, હવે આ વસ્તુ ક્યાં કામ લાગશે? GS3 મીન્સ પેપર, ત્યાં સાયન્સ, ટેકનોલોજી, ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, એન્વાયરમેન્ટ, અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી કામ લાગી શકે. ચર્ચામાં કેમ છે મુદ્દો? તો અત્યારે વિશ્વ છે એ યુદ્ધગ્રસ્ત છે, બરાબર. યુદ્ધગ્રસ્ત વિશ્વમાં અનિશ્ચિતતાઓ વધી છે, તણાવ વધ્યો છે. હવે આ બંનેના કારણે અત્યારે તેલના ભાવ છે એ વધ્યા છે, બરાબર. તેલના ભાવ વધ્યા છે. આ સમયમાં ભારતમાં ONGC છે, OIL છે, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, આ બધી કંપનીઓનું ખાનગીકરણ કરી દેવું જોઈએ. આ મેઇન પ્રશ્ન છે આ આર્ટિકલનો, બરાબર. શું આ બધી કંપનીઓનું ખાનગીકરણ કરી દેવું જોઈએ જો આવી સ્થિતિ છે? તો લેખક અહીંયા એમ કહે છે નો, બિકોઝ ખાનગીકરણ છે કોઈ ઉકેલ નથી, આનો ઉકેલ ખાનગીકરણ નથી, પરંતુ મજબૂત PSU પ્લસ SPR સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ, આ બંનેની જરૂર ભારતને, આ બંનેની જરૂર છે. શું છે? આ બંનેની જરૂર છે. ઓકે, હવે જુઓ આની અંદર જે આર્ગ્યુમેન્ટ કરવામાં આવી છે એ આર્ગ્યુમેન્ટ શું કરવામાં આવી છે? આ આર્ટિકલની અંદર તર્ક આપવામાં આવ્યા છે. એમાંથી એક કે આપણી જીઓલોજી છે, આપણું ભૂસ્તરશાસ્ત્ર છે, આપણું જમીન જે છે, દરિયો, આ બધું જે છે એ શું નથી જોતું? એ ક્યારેય એવું નથી જોતું કે આ પ્રાઇવેટ કંપની એક્સપ્લોરેશન કરે છે કે પ્રાઇવેટ, આ શોષણ કોણ કરે છે એ આ વસ્તુ નથી જોતી. પરંતુ અહીંયાથી જે એક્સપ્લોરેશન છે એનો ખર્ચ $60 થી $80 બંને
એ પ્રાઇવેટ કરે કે પબ્લિક કરે, બંનેને સરખો જ આવવાનો છે. એટલે ખર્ચમાં કોઈ ફરક પડવાનો નથી. પ્રતિ બેરલ, બરાબર, પ્રતિ બેરલ ખર્ચમાં ઘટાડો કે વધારો થવાનો નથી. હવે આગળ શું કહે છે કે નફો વિરુદ્ધ રાષ્ટ્રીય હિત. બીજી આર્ગ્યુમેન્ટ કરે છે કે ખર્ચ તો એટલો ને એટલો રહેશે, તો તમે પ્રાઇવેટાઇઝેશન કરીને કે ખાનગીકરણ કરીને શું કરશો. બીજું કહે છે કે જ્યારે પીએસયુ હશે ને એ નેશનલ કંપની છે, બરાબર, મતલબ કે રાષ્ટ્રહિતમાં કામ કરે, તો અહીંયા નફો ના જોવે. જ્યારે તમે જો ખાનગી કરી દેશો ઓએનજીસીને, ઓઆઈએલને, તો એ પોતાનો નફો જોશે. નફો વધારશે એટલે પેટ્રોલ મતલબ તેલ છે એ પણ વધારે મોંઘું બનશે. આગળ કે ત્રીજી વસ્તુ કહે છે કે ઓએનજીસી જેવી કંપનીઓ છે, પીએસયુઝ છે, એ શું છે, આખી ઇકોસિસ્ટમ છે. આ એક આખી ઇકોસિસ્ટમ છે જે માત્ર તેલ કાઢવા સાથે માત્ર જોડાયેલી નથી, પરંતુ આપણા દેશનું એલએનજી છે, પીએનજી છે, ઓઆઈસી છે, બરાબર, થર્મલ પાવર પ્લાન્ટ છે બધા, ટીપીસી છે, પછી સેઝમાં જે બધા મેંગલુર, દહેજ, આ બધા પ્લાન્ટ છે, એની અંદર સેઝ જે છે એ આખું છે, એ આ બધાની સાથે શું જોડાયેલું છે, ઓએનજી જોડાયેલું છે, ઓએનજીસી. તો ઓએનજીસી છે એ આખી ઇકોસિસ્ટમ છે, કારણ કે આ બધા સાથે જોડાયેલી છે. તો તમે આનું પ્રાઇવેટાઇઝેશન કરી દો તો પછી આખી ઇકોસિસ્ટમ ઉપર અસર થાય. હવે આ આર્ટિકલમાં મેઇન 3 આર્ગ્યુમેન્ટ આ હતી. હવે આની સાથે તમને આમાંથી અમુક ડેટા ફેક્ટ્સ મળે છે, એ ડેટા ફેક્ટ્સ યાદ રાખવાના છે. કયા છે હું તમને અહીંયા આપી જ દઉં છું, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડેટા ફેક્ટ્સ, ઓકે, કયા જુઓ. એક તો આપણા અહીંયા અત્યારે સરકારી કંપનીઓ છે ને એ 40 મિલિયન મેટ્રિક ટન જેટલું ગેસ અને તેલનું ઉત્પાદન કરે છે. એટલે જ્યારે પબ્લિક કંપનીનો ક્યાંય ડેટા લખવાનો હોય અને ક્વેશ્ચન પૂછાશે ક્યાંક ક્રૂડ ઓઇલનો, તો 40 મિલિયન મેટ્રિક ટન જેટલું ઉત્પાદન કરે છે, બરાબર, ઘરેલું ઉત્પાદન. ત્યાર પછી આનો ઓલ્ટરનેટિવ હવે શું છે, તો ડેટા ફેક્ટ્સ તરીકે યાદ રાખવાનું છે, ઇથેનોલ બ્લેન્ડિંગ અત્યારે અહીંયા વધી રહ્યું છે. આ આર્ટિકલના કોન્ટેક્સમાં જ આપણે વાત કરીશું. બાકી ઇથેનોલ બ્લેન્ડિંગના શું પ્રો અને કોન્સ છે આગળના આર્ટિકલમાં આવી ગયા છે, તમારે જોઈ લેવાના, બરાબર. આપણે જો તમે ઓગસ્ટનું ડેલી જોતા હશો, જૂન જુલાઈથી શરૂ કર્યું છે, તો આ 2 મહિનાનું તમે ડેલી જોતા જશો તો તમને આ બધી તમારી આર્ગ્યુમેન્ટ સ્ટ્રોંગ બનતી જશે, બરાબર. ઇથેનોલ બ્લેન્ડિંગમાં 20% છે એ આપણે બિફોર ટાઈમ છે પૂરું કરી દીધું છે. એક બીજું, આ બધાના કારણે આપણી 310 લાખ ટન ક્રૂડ ઓઇલની આયાત ઘટી છે, ઓકે. ત્યાર પછી રૂપિયા 1.90 લાખ કરોડ વિદેશી હુંડિયામણની બચત થઈ. 1.90 લાખ કરોડ રૂપિયા બચ્યા છે, બરાબર. બચત થઈ, એ પણ કેવી પાછી 4x, બરાબર. એટલે વિદેશી હુંડિયામણ આટલું બચ્યું છે. કઈ રીતે સમજાઈ ગયું ને? કારણ કે જો તમે તેલ બહારથી ખરીદો તો તમારો ડોલર છે, તમારું 4x છે, એમાંથી રૂપિયા આપવા પડે બહાર, તો તેલ અહીંયા આવે. હવે બીજું કે આના જ એક ફાયદો એ થયો કે ઇથેનોલ બ્લેન્ડિંગ માટે તમે શેરડી વેડી ખરીદશો કે નહીં ખરીદશો, તો એના માટે 1.6 લાખ કરોડ રૂપિયા છે એ ખેડૂતને આવક થઈ છે, ઓકે. અને સૌથી મહત્વનું CO2, કેટલું CO2નું ઉત્સર્જન 930 લાખ ટન છે એ ઘટ્યું છે. તો આટલી વસ્તુ આ ડેટા ફેક્ટ્સ સાથે આ આર્ટિકલમાં આપવામાં આવી છે, જે તમારે યાદ રાખવાની છે. અને બીજું કે અત્યારે એક્સપ્લોરેશન માટે 99% જે ઓફશોર વિસ્તારો છે, ઓફશોર એટલે દરિયા કિનારાની ઓનશોર હોય ને એક ઓફશોર હોય, એટલે દરિયાની આ બાજુ, આ દરિયો છે તો એની બાજુ હોય એ ઓનશોર કહેવાય.
આ બાજુ અહીંયા જો દરિયો હોય તો આ કિનારો ઓનશોર કહેવાય અને આ ઓફશોર કહેવાય. તો ઓફશોર બાજુ 99% એક્સપ્લોરેશનને મંજૂર કરી દીધું છે. ઓકે, તો આ વસ્તુ આ આર્ટિકલમાંથી હતી મહત્વની. એટલા માટે ઘરેલું ઉત્પાદન, ટૂંકમાં સાર આનો શું છે? વોટ ઇઝ કન્ક્લુઝન? સાર એ છે કે આપણે ઘરેલું ઉત્પાદન મજબૂત કરવા માટે, વધારવા માટે ઓએનજીસી, ઓઆઈએલ જેવી સફળ સંસ્થાઓ જે છે એને વધારે મજબૂત બનાવવાની છે. ઓકે, હવે જુઓ આની સાથે બીજું કે એસપીઆર, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ, આનો ભંડાર વધારવાનો છે. એટલે દેશની ઉર્જા કોઈ માત્ર સરકારી કે માત્ર ખાનગી નહીં, પરંતુ બંનેનો સમન્વય આની માટે જરૂરી છે. તો અહીંયા તમે કન્ક્લુડિંગ રિમાર્ક, તમારો ક્વેશ્ચન આવે તો આવું લખવાનું કે દેશની ઉર્જા સુરક્ષા એ માત્ર પ્રાઇવેટ કે માત્ર પબ્લિક એવું નહીં, પરંતુ બંનેનો સમન્વય, આમાં સમન્વય જરૂરી છે. આ વસ્તુ છે. ઓકે, હવે આપણે બીજો આર્ટિકલ જોઈએ અને આ આર્ટિકલ છે એમએસએમઈનું. બરાબર, કે એમએસએમઈની જે તક છે એ ક્લસ્ટરિંગમાં રહેલી છે, એના જોડાણમાં રહેલી છે. તો જોઈએ શું કહે છે આર્ટિકલ. તો જુઓ, મુખ્ય મુદ્દો આ આર્ટિકલની શરૂઆત અકીન એ જ રીતે થાય છે કે જે રીતે યુવા લોકો અત્યારે બેરોજગાર છે અને એઆઈની આખી ટેકનોલોજી છે એ જોખમ વધારી રહી છે, તો એમએસએમઈ છે એ તક બનીને ઉભરી રહી છે. કેમ? એમએસએમઈનું મહત્ત્વ કેમ વધી રહ્યું છે? તો એના સામે ઉત્તર બે આપે છે. એક તો યુવા બેરોજગારી અને બીજું એઆઈ ટેકનોલોજી અને જોબ લોસ. આ બંનેના કારણે એમએસએમઈ એની સામે અત્યારે એક વિકલ્પ બનીને ઉભરી રહ્યું છે. હવે આગળ કહે છે કે અત્યારે આપણે જોઈ લઈએ, આ આર્ટિકલમાં કહેવામાં જ આવ્યું છે કે એમએસએમઈનું યોગદાન શું છે. બરાબર, આ સીધા તમને ડેટા ક્યાં કામ લાગશે? એક્ઝામમાં. એમએસએમઈનું યોગદાન એ છે કે અંદાજે ભારતમાં 6.3 કરોડ જેટલા એમએસએમઈ છે. ઓકે, ત્યાર પછી રોજગારી, આમાંથી આ જે કંપની આટલી છે એ 32 કરોડ લોકોને રોજગાર આપે છે. ઓકે, જીડીપીમાં 31% એનો હિસ્સો છે. ત્યાર પછી મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં, એટલે વિનિર્માણ ક્ષેત્રનું જે આઉટપુટ હોય એની અંદર 35%. ઓકે, ત્યાર પછી એક્સપોર્ટમાં કેટલું? 49%. આ બધા ડેટા યાદ રાખી લેવાના છે. ઓકે મિત્રો, જુઓ કેટલું 6.3 કરોડ એમએસએમઈ છે, એમાંથી 32 કરોડ રોજગાર, જીડીપીમાં 31%, મેન્યુફેક્ચરિંગમાં 35% અને એક્સપોર્ટમાં 49% એમએસએમઈનું સીધું યોગદાન છે. હવે આની માટે અત્યારે શું થઈ રહ્યું છે? એક કાયદો લાવી રહ્યા છીએ. એ કાયદો શું છે? એક કાયદો બિલ. બરોબર, શું છે? તો એ છે ધ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ અમેન્ડમેન્ટ બિલ 2026. બરોબર, યાદ રાખવાનું છે. ધ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે એમએસએમઈ, એના ડેવલપમેન્ટ માટેનું બિલ છે 2026, અત્યારે પેન્ડિંગ છે. આ શેની પર ભાર મૂકે છે? મહત્વનું કેમ છે? એટલા માટે છે કે જે લેટ પેમેન્ટ થાય, બરાબર, એટલે એમએસએમઈને કોઈ લોન જોઈતી હોય તો લોનનું લેટ પેમેન્ટ થાય એ. પછી એમએસએમઈને લઈને વિવાદો હોય તો એનો ઉકેલ, વિવાદોનો ઉકેલ, અને કમ્પ્લાયન્સ યાની અનુપાલન, નિયમોનો અનુપાલન પર સુધારો સૂચવે છે આ બિલ. હવે લેખક અહીંયા આર્ટિકલમાં અહીંયા જ કીધું છે ક્લસ્ટરિંગ ધેમ. તો આ ક્લસ્ટરિંગનો અર્થ શું થાય એ આપણે જોઈ લઈએ. બરાબર,
ક્લસ્ટરિંગ કરવું એટલે શું? તો ક્લસ્ટર મોડલ એટલે જોડાણ આધારિત મોડલ. કેવું? જોડાણ આધારિત. હવે આની અંદર જોજો શેનું ક્લસ્ટરમાં શેનું ક્લસ્ટર મોડલના ફાયદા શું થશે? આના ફાયદા શું થશે? તો એક, જ્ઞાનનું આદાન પ્રદાન થાય. ક્લસ્ટર મોડલ જેટલું જોરદાર હોય એટલું જ્ઞાનનું આદાન પ્રદાન વધારે થાય. નોલેજ સ્પીલ ઓવર ઘટી જાય. જેમ કે કોઈ પણ કર્મચારી છે, એને કઈ વસ્તુ સારી આવડે છે તો એ વસ્તુ ક્યાં આગળ જશે, બરાબર. પછી આની અંદર ટેકનોલોજી મોટો ભાગ ભજવે. ટેકનોલોજીથી શું થાય? જાણકારી છે, માહિતી છે, એનું આદાન પ્રદાન વધી જાય. બીજો ફાયદો આપણે પ્રતિભાનું આકર્ષણ એટલે ટેલેન્ટ, પ્રતિભા. ઓકે, ટેલેન્ટ પૂલનું કામ કર્યા. તો પ્રતિભાનું આકર્ષણ કઈ રીતે? કોઈ પણ એમએસએમઈ છે એ એકલું હશે, સપોઝ કે એક જ કંપની છે, તો ત્યાં જે ટેલેન્ટ આકર્ષાશે એના કરતાં બધી એમએસએમઈ ભેગા થઈને મોટું સ્ટાર્ટઅપ કરે તો અહીં આકર્ષણ વધારે થાય. શેનું? તો કૌશલ્યનું વધે અહીંયા, બરાબર. ત્યાર પછી ત્રીજી વસ્તુ આમાંથી શું શીખવાની છે? તો ફિક્સ્ડ કોસ્ટ હોય. ફિક્સ્ડ કોસ્ટ એમાં ઘટાડો થાય. કઈ રીતે? જુઓ, કોઈ પણ એમએસએમઈ છે, એની અંદર શું હોય? એનો લેબ ટેસ્ટિંગનો ખર્ચ, લેબ ટેસ્ટ જોઈએ. કોઈ પણ ધંધો કરતું હોય તો એને એક ટેસ્ટિંગ જોઈએ, બરાબર. ત્યાર પછી કોલ્ડ સ્ટોરેજ. હવે એવી વસ્તુ છે કે જ્યાં એને કોલ્ડ સ્ટોરેજની જરૂર છે તો કોલ્ડ સ્ટોરેજ જોઈએ, બરાબર. પછી લોજિસ્ટિકની સુવિધાઓ જોઈએ. ક્યાં આ બધું ન જોઈએ? બધે જ જોઈએ. જો સર્વિસ બેઝ હોય તો તમારે બીજો ખર્ચો જોઈએ, પરંતુ આ બધામાં જો એક ક્લસ્ટર થાય, બધા એકબીજા સાથે જોડાઈ જાય તો આ ખર્ચ ઘટી જાય. આ વસ્તુ છે મેઇન. બીજું કે બેસ્ટ પ્રેક્ટિસીસ. આ ક્લસ્ટર બેઝડ અપ્રોચના ફાયદો મેઇન આ 3 છે. ફિક્સ્ડ કોસ્ટ ઘટે, જ્ઞાનનું આદાન પ્રદાન વધે અને પ્રતિભા વધારે સારી મળે. એટલે અલ્ટિમેટલી જે એમએસએમઈનો આ ફાયદો અહીંયા વધારે મળે, આ બધા જ આંકડાઓ વધી જાય. ઓકે, હવે જુઓ આગળ કે બીજું શું કહે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ પ્રકારની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. તો બેસ્ટ પ્રેક્ટિસીસ જે આપણે ઓલરેડી એક લેક્ચર લીધું છે એ બધી ક્યાંથી ભેગી થાય છે? આ રીતે. બેસ્ટ પ્રેક્ટિસીસ છે એના માટે અમેરિકા પાસેથી શીખવાનું છે. એમએસએમઈમાં અમેરિકા આટલું મોટું જાયન્ટ કઈ રીતે બન્યું? કારણ કે એમએસએમઈ એની સ્ટ્રોંગ હતી. તો અમેરિકાએ શું કર્યું છે? એમએસએમઈ માટે રિસર્ચ ટ્રેનિંગ મોડ્યુલ શું આપ્યું? રિસર્ચ ટ્રેનિંગ મોડ્યુલ આપ્યા છે. જેમ કે ડ્યુક છે, એનસી સ્ટેટ જેવી યુનિવર્સિટી. એટલે આ રિસર્ચ ટ્રેનિંગ મોડ્યુલ કઈ રીતે આપ્યા? તો રિસર્ચ ટ્રેનિંગ મોડ્યુલમાં ઉદ્યોગો પ્લસ શું કહેવાય, ઉદ્યોગો એટલે એમએસએમઈ ઉદ્યોગ સાઈડ આવશે, અને ટ્રેનિંગનું મોડ્યુલ છે એમાં યુનિવર્સિટી, બરાબર. આ બંને વચ્ચેનું જોડાણ, એનાથી શું થયું? નવા આરએનડી થયા, અને નવા આરએનડી થવાથી એમએસએમઈનો વિકાસ વધ્યો. તો આ વસ્તુ કે ઇન્ડસ્ટ્રી અને એકેડમીની લિંકેજ, ઉદ્યોગો અને એકેડમીની લિંકેજ અહીંયાથી સાબિત થાય છે. બેસ્ટ પ્રેક્ટિસીસ અમેરિકાનું ઉદાહરણ આપવાનું છે તમારું જ્યાં પણ લખો ત્યારે, બરાબર. તો આનાથી શું થયું? જુઓ, આનાથી અમેરિકામાં કઈ વસ્તુ સારી રીતે ફેલાઈ? તો ત્યાં બાયોટેક અને ફાર્મા એમાં જોરદાર રિસર્ચ થયું છે. હવે બીજું છે બેસ્ટ પ્રેક્ટિસીસમાં, એ છે ચીનમાં શું છે? તો ચીને પોતાનો જે શેન્ઝાન કરીને એક પ્રદેશ છે
એને ઔદ્યોગિક ઝોન એસીઝેડમાં કન્વર્ટ કર્યો, એમએસએમઈ. અને અહીંયા બધા એમએસએમઈ ઉદ્યોગો એસીઝેડમાં, બરાબર. અને લિટલ પ્લસ જાયન્ટ એટલે નાના ને મોટા બંને પ્રકારના ઉદ્યોગો અહીંયા થઈ શકે. હવે લિટલ જાયન્ટ પ્રોગ્રામ છે, તમારે ચાઇનાનો આ જ રીતે લખવાનો છે, બરાબર. લિટલ જાયન્ટ પ્રોગ્રામ, લિટલ જાયન્ટ પ્રોગ્રામ શેના માટે? ક્લસ્ટર ડેવલપમેન્ટ. કોનું? તો ચીન દ્વારા. લિટલ જાયન્ટ પ્રોગ્રામથી મદદ શું થઈ કે જે એક માર્કેટ હતું, નિશે માર્કેટ હતું, કે એક ચોક્કસ પ્રકારની, સપોઝ કે મારું નિશે શું છે અત્યારે, તો હું અત્યારે એડિટોરિયલ અને 50 દિવસનો પ્રોગ્રામ એ મારું નિશે છે, આ ચોક્કસ છે. તો હવે ચોક્કસ જે કોઈ તમારું નિશે માર્કેટ હોય એની અંદર સારું પ્રદર્શન કરતી નાની નાની કંપનીઓને શું કરે? ફાઇનાન્સ કરવામાં આવે. નાની કંપનીઓને જે જોરદાર પ્રદર્શન કરતી હોય એમના ચોક્કસ નિશેમાં એમને લોન, ધિરાણ, ટેક્સ બેનિફિટ અને R&Dમાં મદદ, બરાબર. આટલી વસ્તુ આ પ્રોગ્રામ છે ક્લસ્ટર બેઝ લિટલ જાયન્ટ પ્રોગ્રામ. કોનો? ચીનનો. અને અમેરિકાનું આપણે શું જોયું? તો એનું જોયું આપણે રિસર્ચ ટ્રેનિંગ મોડ્યુલ, જેમાં ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રી એકબીજા સાથે લિંક કરે છે. તો ટૂંકમાં આ વસ્તુ પરથી આપણે આ આર્ટિકલમાંથી શું શીખ્યા? આ આર્ટિકલમાંથી આપણે એ વસ્તુ શીખ્યા કે વિશેષ ક્લસ્ટર બનાવવા પડશે ભારતે. ભારતે શું કરવું? ભારતે શું કરવું? ઓકે, તો વિશેષ ક્લસ્ટર બનાવવા, ક્લસ્ટર્સ બનાવવા. ઓકે, એક. બીજું, ભારતે શું કરવાનું કે ભારતનો એક લિટલ જાયન્ટ પ્રોગ્રામ બનાવવાનો. ઓકે, આવી રીતે લખી શકાય. પછી ત્રીજું, ક્લસ્ટર આધારે ધિરાણ આપવું, બરોબર. અને ચોથું, ઇન્ડસ્ટ્રી અને એકેડમીનો લિંકેજ વધારવું. 4 પોઈન્ટ જોરદાર મળી ગયા તમને આમાંથી, બરોબર. અને બાકી આ ડેટા મળી ગયા. એમએસએમઈનો આન્સર આવે તો તમે આટલું તો બીજા કરતાં અલગ વ્યવસ્થિત ફોર્મમાં લખી શકો. હવે આપણો નેક્સ્ટ 2 નાના આર્ટિકલ છે એ જોઈ લઈએ કે શું કહે છે, બરોબર. હવે આ જે નાનો આર્ટિકલ છે એ શું કહે છે? સીમલેસ ડિજિટલ પેમેન્ટ હેવ અ પ્રાઇસ. એટલે આપણે ભલે અત્યારે સીમલેસ ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ, પરંતુ એની પણ ચોક્કસ અમુક કિંમત છે ખરી, એ આપણે ચૂકવવી પડે છે. તો જોઈએ કે અત્યારે શું છે એકચ્યુઅલી મિત્રો, કે બિલ એક આવ્યું છે લોકસભામાં. એ બિલ સાથે જ આપણે થોડી ચર્ચા કરી લઈએ. એટલે મુખ્ય મુદ્દો અત્યારે એ છે કે યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડ, બરાબર, બધા વાપરતા હશે રૂપે ડેબિટ કાર્ડ. આ બંને ઉપર શું લાગે છે? MDR એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. એટલે જે પણ વેપારી હોય એને અમુક કમિશન છે એ ફી તમારી પાસે વસૂલે, જેને કહેવાય MDR, બરાબર. આને વસૂલવા માટે એક બિલ લઈ આવી સરકાર કે ભાઈ MDR ફી છે એ ઉઘરાવવી પડશે. હવે ટ્રાન્ઝેક્શન વધી ગયું એટલે આ સરકારે જીઓવાળી નીતિ અપનાવે છે. પેલું બધું ફ્રીમાં આપવાનું ને પછી ધીરે ધીરે પૈસા વધારતા જવાનો. આપણને આદત પાડી દેવાની, પછી મજા કરવાની. હવે જુઓ, અહીંયા જે બિલ છે એનું નામ છે ટેક્સેશન એન્ડ અધર લોઝ અમેન્ડમેન્ટ બિલ, ઓકે, 2026. આ જે બિલ છે એ લોકસભામાં પસાર કરવામાં આવ્યું, લોકસભામાં પસાર થયું, બરાબર. લોકસભામાં બિલ પસાર કરવામાં આવ્યું તો અહીંયા જે લેખકનો મૂળ અહીંયા આર્ગ્યુમેન્ટ એ છે કે ઝીરો MDRની નીતિથી જ ડિજિટલ પેમેન્ટ વધ્યું છે. આ ઝીરો જે MDR છે ને એના કારણે જ ડિજિટલ પેમેન્ટ વધ્યું છે. જો તમે આ પ્રકારનું પેમેન્ટ ઉપર ટેક્સ MDR લગાવશો તો ફિનાન્શિયલ જે સસ્ટેનેબિલિટી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મજબૂત થયું છે એ કદાચ ન રહે. પરંતુ સામે એ પણ છે કે આને વધારે મજબૂત કરવા માટે પણ MDR જરૂરી છે. તો આ 2 પર્સપેક્ટિવમાં આની અંદર વાત
થાય છે. હવે આની અંદર લેખક એમ કહે છે કે એક ચોક્કસ માપની મર્યાદા હોવી જોઈએ અને આ મર્યાદાના આધારે જ તમારે એમડીઆર છે એ લગાવવો જોઈએ, આનાથી વધારે નહીં. અને એમડીઆરની મર્યાદા અને ટ્રાન્ઝેક્શનની બી મર્યાદા, ટ્રાન્ઝેક્શનની પણ મર્યાદા, બરાબર, બંને. ટ્રાન્ઝેક્શન પણ સપોઝ કે 10,000થી ઉપરનું ટ્રાન્ઝેક્શન થાય તો જ એમડીઆર લાગુ પડે એ રીતે, અધરવાઇઝ તમારું ટ્રાન્ઝેક્શન ફ્રી થશે. હવે આની અંદર જે આ આર્ટિકલમાંથી આપણે અમુક પોઈન્ટ્સ, ડેટા ફેક્ટ્સ નોંધવાના છે મેન્સની દ્રષ્ટિકોણથી, એ છે કે ટ્રાન્ઝેક્શન, અત્યારે ટ્રાન્ઝેક્શન છે એ કેટલા વધી ગયા છે, તો જુલાઈમાં એક મહિનામાં 23.6 અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયું, બરાબર. બીજું, 2021થી 2024-25 દરમિયાન સરકારે ઇન્ટેન્સિવ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ 8,730 કરોડ રૂપિયા આપ્યા, જે ઉદ્યોગના કુલ ખર્ચના 11% અને સંભવિત એમડીઆરના 14% જ છે. એટલે જો આના ઉપરથી તમને એ પણ ખબર પડી કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન જે લોકો આના માટેનું જે પણ કંઈ વિકસાવે છે એને સરકાર સબસિડી આપે છે. ઓકે, હવે ટ્રાન્ઝેક્શન પેટર્ન જોવા જાઓ તમે તો P2M છે, જે પબ્લિક જે મર્ચન્ટને ચૂકવે, કોઈ પર્સન છે એ મર્ચન્ટ એટલે વેપારીને ચૂકવે તો એને કહેવાય P2M. P2M ટ્રાન્ઝેક્શન એ 63%, ટોટલ ટ્રાન્ઝેક્શનના 63% P2M થાય છે, બરાબર. અને જે 2/3 છે, જેટલા ટ્રાન્ઝેક્શન થાય ને એના 2/3 વેલ્યુ એ કહી શકાય. અને આ વસ્તુ, આ આંકડો આ રીતે યાદ રાખવાનો છે, જેનાથી તમે વેલ્યુ એડિશન કરી શકો તમારા આન્સરને. બીજું, 2025-26માં માત્ર 4% જ, આમાંથી 4% જ, માત્ર 4% કેવા હતા કે જે 2,000+ ટ્રાન્ઝેક્શન હતા. કુલ વેલ્યુના 2,000થી વધુના ટ્રાન્ઝેક્શન તો આમાં 4% હતા. હવે જુઓ, હાલનો જે એમડીઆર રેટ છે, હાલ એમડીઆર ક્યાં લાગે છે? હાલ એમડીઆર લાગશે ક્યાં? તો ક્રેડિટ કાર્ડ પર, બરાબર, 1થી 3%. અને ડેબિટ કાર્ડ પર કેટલો? ડેબિટ કાર્ડ પર છે 0.9%. યસ, બરાબર. આટલો એમડીઆર અત્યારે લાગે છે. એટલે આટલો જ છે ને, આનાથી વધારે એ નાના લોકોને મારી નાખે. નાના લોકો માટે આટલો જ યોગ્ય. તો માર્કેટમાં અત્યારે ફોનપે છે, ગૂગલ પે છે, આ બધા ભેગા થઈને 80% જેટલું ટ્રાન્ઝેક્શન સંભાળે છે. હવે જો તમે 0 એમડીઆર રાખો, અત્યારે શું એક વસ્તુ છે કે 0 એમડીઆર, બરાબર, કે એમડીઆર રાખીએ જ નહીં, તો એની સમસ્યાઓ શું આવી શકે એ પણ જોઈ લઈએ. એટલે આવું ડાયરેક્ટ પૂછાશે નહીં, પરંતુ તમારે ક્યાંક ને ક્યાંક બેન્કિંગનું કંઈ પૂછાઈ જાય, યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનું લાસ્ટ ટુ લાસ્ટ જીપીએસસીમાં ક્યાંક પૂછ્યું હતું, તો આ બધામાં ક્યાંક આવા પોઈન્ટ તમને લખવાના કામ લાગી શકે. હવે જુઓ, ફાઇનાન્શિયલ સસ્ટેનેબિલિટી ના આવે આનાથી, બરાબર. ફાઇનાન્શિયલ સસ્ટેનેબિલિટી ઘટી જાય, બરાબર. કારણ કે જુઓ, જો તમે એમડીઆર કોઈ કમિશન ફી વગેરે આનામાંથી મળે જ નહીં, જે પણ ડેવલપ્ડ કરે છે આ યુપીઆઈ ઇકોસિસ્ટમને, તો પછી આ ઇકોસિસ્ટમ છે એ સસ્ટેનેબલ ન રહે. બીજું કે સતત ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે, પરંતુ આને ટ્રાન્ઝેક્શન જે વધી રહ્યા છે એની સામે સર્વર પણ એટલું મજબૂત હોવું જોઈએ. સર્વર મજબૂત ન હોય અને જૂનું ને જૂનું હોય, તો ટેકનોલોજી અપગ્રેડ કરવી હોય તો શું ખર્ચો તો થશે. હવે આ ખર્ચો ક્યાંથી કાઢવાનો? આ ખર્ચા માટે કોણ ફંડ આપશે? આ ફંડ ક્યાંથી લઈ આવવાનું? એના માટે એમડીઆરની જરૂર છે. એમડીઆરની જરૂર કેમ છે એ પર્સપેક્ટિવમાં જોઈએ છીએ. બીજું કે એમડીઆર જેવો કોઈ આપણને આવક જ નથી આમાંથી, તો પછી નવા ખેલાડીઓ આમાં રસ નહીં લે, રસ ઘટશે. એટલે આ પેલામાં સ્પર્ધા ઘટી જશે. એટલે મોનોપોલી આવી જાય. એટલે અલ્ટિમેટલી આપણને જ સારી સેવાઓ ન મળે. ઓકે, આ વસ્તુ છે. હવે આની અંદર તમારે શું પેલું કરવું જોઈએ કે
વે ફોરવર્ડ તો આની અંદર એ જ છે કે મેઇન વસ્તુ કે નાના નાના ટ્રાન્ઝેક્શનને અપવાદ રાખીએ, અપવાદ, નાના ટ્રાન્ઝેક્શનને અપવાદ રાખવાનો, મોટા ટ્રાન્ઝેક્શન પર એમડીઆર લાગવો જોઈએ, મોટા ટ્રાન્ઝેક્શન પર લાગવો જોઈએ, બરાબર, એમડીઆર. અને મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમ માટે જરૂરી છે, ઇકોસિસ્ટમ માટે પ્રમાણસર એમડીઆર જરૂરી છે. આ વસ્તુ છે શેનામાં? તો આ જે આર્ટિકલ હતો નાનો એમાંથી આટલું જ શીખવાનું છે, આનાથી વધારે નહીં. હવે એક ત્રીજો છે અપેક્ટ ડિવાઇડેડ વિથ નો સિંગલ થ્રેડ્સ. તો આ છે ને હમણાં એક મેક્કા કરીને એક એગ્રીમેન્ટ થયો છે. આ મેક્કા એગ્રીમેન્ટ જે થયો એ શું છે એ ખાલી આપણે જોઈ લઈએ, જેથી આપણે શું થઈ રહ્યું છે ને સરકારમાં એ ખાલી આપણી ધ્યાનની બહાર ના રહી જાય એટલા માટે જ. અધરવાઇઝ આમાં બીજું કંઈ જોવાનું છે નહીં, તો આપણે એટલું જોઈ લઈએ, બરાબર. તો મેક્કા અથવા તો મક્કા તમે જે વાંચો એ, બરાબર, MECCA, મેક્કા. હવે મેક્કા છે એ મુખ્ય મુદ્દો આની અંદર શું છે કે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી, આ ત્રણેય વચ્ચે આ એગ્રીમેન્ટ થયો જેને કહેવાય છે મક્કા સંયુક્ત રક્ષા કરાર, યાની મેક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ. હવે જો અહીંયા પાકિસ્તાન છે એટલા માટે આપણા માટે જરૂરી છે. ભારતને આનાથી શું અસર થાય? જીઓપોલિટિકલ શું અસર આપણને આનાથી થઈ શકે, બરાબર. તો આ જે એગ્રીમેન્ટ છે એ નાટો જેવી ભૂમિકા નિભાવશે, બરાબર, નાટો જેવી ભૂમિકા નિભાવશે, એના માટે બની રહ્યું છે. હવે સામૂહિક રક્ષા, નાટોનો મૂળ વસ્તુ શું છે? સામૂહિક રક્ષા. તો આ જે છે મક્કાનો જે સંયુક્ત કરાર છે ડિફેન્સનો, જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ, એ પણ સામૂહિક સુરક્ષાનું વચન આપે છે. એટલે કે સામૂહિક સુરક્ષા એટલે એક પર હુમલો તો એ બીજા પર હુમલો, આવી રીતની અવધારણા હોય. હવે સપોઝ કે પાકિસ્તાન ઉપર કંઈક થયું તો સાઉદી અરેબિયા અને તુર્કી બંને એની મદદે દોડી જાય. એટલે સામૂહિક સુરક્ષા અને સમાન જોખમ, આ બંને સિદ્ધાંતોના આધારે આ આખું જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ છે એ થઈ રહ્યો છે. હવે આની અંદર એક વસ્તુ પણ, આ સમાન જોખમ છે, સામૂહિક રક્ષાનું વચન છે, પરંતુ આર્ટિકલ એમ કહે છે કે આની અંદર સમાન જોખમનો અભાવ છે, આનો અભાવ છે. કઈ રીતે? તો નાટો જેવું ગઠબંધન આ પર્સપેક્ટિવમાં છે કે સામૂહિક સુરક્ષા છે, પરંતુ શેર્ડ થ્રેટ નથી. એટલે જે મુખ્યત્વે અત્યારે જે ક્ષેત્રીય સમીકરણો બદલાઈ રહ્યા છે એની સામે જે પ્રકારની રણનીતિક જરૂરિયાત છે એના ઉદ્દેશને પૂરો પાડવા માટે આ એગ્રીમેન્ટ છે કરવામાં આવ્યો છે. હવે જુઓ, અહીંયાથી આપણે આર્ટિકલના ઇન્ફરન્સ તરીકે લેવાનું છે. સાઉદી અરેબિયા છે તો એની મજબૂતી શું છે? તો તેલ, ઓઇલ, બરોબર. ઓઇલમાં આ કન્ટ્રી જોરદાર છે, સાઉદી અરેબિયા, આર્થિક મહાસત્તા. પાકિસ્તાન તો એની પાસે ન્યુક્લિયર વેપન, ઓકે, ન્યુક્લિયર વેપન. તુર્કી, નાટો, આ નાટોનો ઓલરેડી સભ્ય છે અને મોટું લશ્કર ધરાવતો દેશ. હવે આ આંતરિક વિરોધાભાસો જોઈએ તો પાકિસ્તાનને અગાઉના જે ડિફેન્સ એગ્રીમેન્ટ હતા ઈરાન દ્વારા સાઉદી અરેબિયા પર થયેલા હુમલામાં પાકિસ્તાને કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. સાઉદી અરેબિયાએ પણ જ્યારે અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં પાકિસ્તાનને મદદ કરી નહોતી. સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે જ્યારે સુરક્ષા સહયોગ થયો ત્યારે તુર્કીએ ઇઝરાયલ સાથે તુર્કીના સંબંધો કેવા હતા? તણાવપૂર્ણ હતા. તો આ બધું છે કે એકચ્યુઅલી આ લોકો આવું કરી તો રહ્યા છે, પરંતુ આ બધું સફળ થશે કે નહીં
કરારના હેતુ તો એ જ છે અગેન કે સંરક્ષણ ક્ષેત્રે બધા એકબીજાને સહકાર આપશે, ગુપ્તચર માહિતીઓનું આદાન પ્રદાન કરશે, શસ્ત્રોનું સંયુક્ત ઉત્પાદન થશે. પરંતુ દરેક દેશના પોતપોતાના હિતો પણ છે. જેમ કે સાઉદી અરેબિયા છે તો પોતાની નેતૃત્વ ક્ષમતા સાબિત કરવા માટે યુએસની અનિશ્ચિત સુરક્ષા સામે એ પોતાનો વિકલ્પ ઊભો કરી શકે છે. પાકિસ્તાન છે તો અત્યારે જે નવું જે સુરક્ષાનું આર્કિટેક્ચર ઊભું થઈ રહ્યું છે તો એ પોતાનું જોડાણ બધા સાથે તમે જુઓ મજબૂતીથી જોડી રહ્યું છે. તુર્કી છે તો વેસ્ટ એશિયામાં સુરક્ષાની ભૂમિકા ભજવવાની એની આખી પ્રક્રિયા છે એમાં એ વધારે મજબૂત રીતે અત્યારે ઊભું થઈ રહ્યું છે. તો આ અલગ અલગ પર્સપેક્ટિવમાં હવે ભારત માટે ચિંતા શું છે, ભારત માટે શું ચિંતા છે એ જોઈ લઈએ. કે ભારત માટે એટલે ચિંતાની વધારે કોઈ જરૂર નથી. આમાં ચિંતા વધારે પડતી કરવાની નથી. એટલા માટે કે એક તો આ નાટો જેવું તો ક્યારેય સ્વરૂપ નહીં લઈ શકે, નાટો જેવું સ્વરૂપ નહીં લઈ શકે. બીજું, પશ્ચિમ એશિયા સાથે આપણે વેસ્ટ એશિયા સાથે સંબંધો મજબૂત છે, વેસ્ટ એશિયા સાથે મજબૂત છે અને હજી મજબૂત સંબંધો બનાવવાના છે. બીજું, ગલ્ફ દેશોને ભારતે હવેથી પ્રાથમિકતા આપવી પડશે, ગલ્ફ દેશોને પ્રાથમિકતા આપવી પડશે. અને ક્ષેત્રીય જે શત્રુઓ છે, ક્ષેત્રીય શત્રુઓ એટલે મતલબ કે આપણી રિજનલ જે રાઇવલરીઝ છે એમની સાથેના સંબંધોમાં આપણે સંતુલન જાળવવાનું છે અને કાર્યક્ષમ સંબંધો બનાવવાના છે. તો આ હતું આજનું આર્ટ. આ જુઓ, આ કેમ, કારણ કે આવું કંઈ પણ થાય ને આ પ્રકારનું કોઈ પણ ડેવલપમેન્ટ એટલે પાકિસ્તાન જો એમાં જોડાયું છે તો આપણને ખબર હોવી જોઈએ. ઇન્ટરવ્યૂના પર્સપેક્ટિવમાં તમને પૂછે કે તમે આના વિશે શું વિચારો છો, તો આ વસ્તુ તમને અહીંયાથી એ ખબર હોય કે ભારત માટે વધારે ચિંતાનો વિષય નથી. અને બીજું, નાટો જેવી ભૂમિકામાં એ સામૂહિક રક્ષા તરીકે ઊભું રહી શકે, પરંતુ બધા કન્ટ્રીઝ પોતપોતાના જોખમ અલગ અલગ રીતે જ ખેડશે. અહીંયા એ સમાન થઈ શકશે નહીં કારણ કે એનો અભાવ છે. કેમ? તો સાઉદી અરેબિયા છે એ પોતાની નેતૃત્વ ક્ષમતા માટે ચીનનો અમેરિકા સામે એક વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. પાકિસ્તાન છે તો પાકિસ્તાન છે અત્યારે બધા જોડે પોતાના સંબંધો સુધારી રહ્યું છે, એટલે એ આમાં પોતાનું પ્રભુત્વ આમ મતલબ કોન્સન્ટ્રેટ કરશે એનર્જી એવું બી નથી. અને તુર્કી છે તો તુર્કી ઇઝરાયલ સાથે ઓલરેડી તણાવમાં છે. તો હવે આ રક્ષા કરાર છે એ સફળ કેટલો થાય છે એ જોવાની જરૂરિયાત સમય પર નિર્ભર રહેશે. તો આશા છે કે આ આર્ટિકલ તમને ગમ્યો હશે. આપણું આ 30 થી 40 મિનિટનું જે પણ ડિસ્કશન થાય છે એને તમારે તમારી સ્પીડમાં જોવાનું છે અને ફટાફટ તમારી નોટ્સમાં તમને જે પણ સરસ લાગે એ તમારે નોંધતા જવાનું છે. જો ગમ્યો હોય, આપણે આ ફોર્મમાં જઈએ છીએ, તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું છે અને કોમેન્ટમાં કહેવાનું છે. થેન્ક યુ સો મચ.